સુરેન્દ્રનગર મલાર ચોક ખાતે આવેલ યંગ્સ ક્લબમાં ટેબલ ટેનિસ રમતા પ્લેયરો દ્વારા તિરંગા 2025 ઓપન ગુજરાત ટેબલ ટેનિસ ત્રિદિવસીય ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, ગાંધીનગર, ગાંધીધામ અને મોરબી વગેરે જગ્યાએથી 80 ટેબલ ટેનિસ પ્લેયરો ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં ટીમ ઇવેન્ટ, સિંગલ્સ, ડબલ્સ વગેરે ગેમો રમાડવામાં આવી। આશરે 80થી વધુ ખેલાડીઓ ટુર્નામેન્ટમાં જોડાયા હતા। સુરેન્દ્રનગર મલાર ચોક ખાતે યોજાયેલ ત્રિદિવસીય તિરંગા 2025 ઓપન ગુજરાત ઇન્વિટી વેટરન્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વિજેતા થયેલ ખેલાડીઓને દાતાઓ તથા આમંત્રિત મહેમાનો દ્વારા મોમેન્ટો, મેડલ તથા રોકડ પુરસ્કાર ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો હતો। બે શબ્દ બોલવાના કીધા તો હવે બે શબ્દ શું કહેવું, પણ દિવસે ને દિવસે આ ટુર્નામેન્ટ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ખેલાડીઓ અને ગુજરાતના ખેલાડીઓ આગળ વધતા જ જાય છે। હું દર વર્ષે હાજરી આપું છું, એટલે રમતમાં ઘણો બધો સુધારો આજે મને જોવા મળ્યો। એટલે દર વર્ષ કરતાં પણ આ વર્ષે પ્રગતિ થઈ છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે અને આપણું ટેબલ ટેનિસનું ગૌરવ જળવાઈ રહે અને ભારતમાં નહીં, હવે તો કોમનવેલ્થમાં અને એશિયામાં પણ ટેબલ ટેનિસનું કામ આપણા દેશ વતી થાય છે। તો આ ટેબલ ટેનિસની રમત દ્વારા જે સામાજિક ભાવનાનો બધો જે વિકાસ થયો છે એ પણ જોવા મળે। આમાં જો કોઈના મોઢામાં ટેન્શન નથી, આમાં 80% હારેલા છે, પણ છતાંય એ જીતને વધારે છે ને હારને પચાવે છે। એટલે લાંબુ નહીં કહેતા, પરિવાર મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને અહીંયાની જનતા એટલું બધું પ્રેમ આપી રહી છે, એના બધા અહીંયાના જે નવા યંગસ્ટર પ્લેયર્સ આવી રહ્યા છે એને બધાને વિનંતી કે બહુ સિરિયસ લેવલ પર રમવાનું રાખો। અને અહીંયા આગળ જો કોઈ કોર્પોરેશનના કોઈ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત હોય એક સજેશન હતું, કંઈ પણ કરીને જો આનું ફ્લોરિંગ થોડું સારું થઈ જાય એથી વધારે જે બીજા ક્લબોના હોય છે તો ખરેખર આ ક્લબની એવી જાન આવી જશે કે બીજી બે ત્રણ સારી ટુર્નામેન્ટો અહીંયા તમે આયોજિત કરી શકો। હું તો મારો એક્સપિરિયન્સ શેર કરું છું, કોઈ ફોર્સવાળી વાત નથી। હું જ્યાં રહું છું ત્યાં આવા ઇમ્પ્રુવમેન્ટ થતા હોય અને બધી ક્લબની ઓટોમેટિક એની છાપ વધતી હોય છે। સો થેન્ક યુ વેરી મચ સુરેન્દ્રનગર ટુ ઇન્વાઇટ મી। ગુજરાત જે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ અહીંયા રમાડી એનું આયોજન સુંદર મજાનું કર્યું, એ માટે અમારા મિત્રો ભગીરથભાઈ અને ભરતસિંહભાઈ તમામ મિત્રો સાથે રહેલા એમને ખૂબ ખૂબ અભિનંદન। અને આવા સ્પોર્ટ્સ એક્ટિવિટીના સુંદર કાર્યમાં રામુભાઈ પણ અમારા ખાસ મિત્ર, એમણે પણ આપણું સરસ મજાનો સહકાર આપ્યો, એ બદલ રાજીપો વ્યક્ત કરું છું। સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ વય જૂથના ટેબલ ટેનિસના ખેલાડીઓ મારું ત્રીજી વાર આવવાનું થયું છે, તો દર વખતે આવે છે, સરસ રીતે રમે છે અને સ્પોર્ટ્સની ભાવનાને, સ્પોર્ટ્સમેન સ્પિરિટને ઉજાગર કરે છે। એટલે આપણને આનંદ થાય કે સુરેન્દ્રનગરની અંદર આવી સુંદર મજાની પ્રવૃત્તિઓ આ મિત્રો દ્વારા થઈ રહી છે। યંગ્સ ક્લબની અને રોટરી ક્લબની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન। થેન્ક યુ। જે બધા વિનર છે એને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન, અને જે બધા જેને પાર્ટિસિપેન્ટ આવ્યા છે એ પણ બધા અભિનંદનને પાત્ર છે। સુરેન્દ્રનગરની ટુર્નામેન્ટ પૂરી થાય ત્યારથી અમે વાત જોતા હોય કે ભાઈ ફરી પાછા તમે ક્યારે રમાડશો। અહીંની વ્યવસ્થા, અહીંની મહેનત, અહીંની ટીમ ખરેખર આની માટે ખૂબ જ ધન્ય છે એ લોકોને, ટીમ વર્કને। અને આ બધી ઇવેન્ટ એ લોકો બહુ વ્યવસ્થિત દર વર્ષે કરતા રહે અને અમને બધાને જાનમાં આમંત્રિત આપતા હોય, એવી રીતે ખૂબ ખૂબ એ લોકોનો આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।